માર્કેટની અંદર ટેરિફનો વધારો, માર્કેટમાં મંદી આવશે, સ્ટોક માર્કેટ છે ક્રેશ થશે. આ બધી વસ્તુને એક જ વસ્તુ જોડે છે કે જે છે અમેરિકા ઉપરનો કર્જો. અમેરિકા ઉપર $34 ટ્રિલિયન કર્જો છે, જે એમના જીડીપીનો 123% છે અને એમને આ વર્ષે $1 ટ્રિલિયન કર્જો છે એ ચૂકવવાનો છે. તો માર્કેટમાં એવી અફવાઓ છે કે જેના લીધે ડોનાલ્ડ ટ્રમ્પ છે કન્ટિન્યુઅસ માર્કેટને નીચે લાવવાના પછાડવાની કોશિશ કરી રહ્યા. જેનાથી શું થશે કે ફોરેન ઇન્વેસ્ટરો FIIs એમના US ટ્રેઝરી બોન્ડ છે એ બાય કરશે સસ્તા ભાવમાં. એ સસ્તા ભાવમાં બાય કરશે એટલે એ ફંડ આવશે US પાસે. એ ફંડનો યુઝ કરી અમને એમનું જે કર્જા ઉપરનું જે વ્યાજ છે એ લોકો એના પર ચૂકવવાના છે. આ કોમ્પ્લેક્સ વસ્તુ છે, ફંડામેન્ટલ આ રીતના એ લોકોનો પ્લાન છે. પણ એમના બે કમિશન છે કે US ગ્લોબલ અને ગ્લોબલ ઇન્વેસ્ટિંગ કરીને. એમનું માનવું તો એવું છે કે જ્યાં સુધી માર્કેટની અંદર મોટો કડાકો US માર્કેટની અંદર નહીં આવે ને ત્યાં સુધી લોસ કર્યા વગર એમનો કર્જો ચૂકવવો છે ને એ ઇમ્પોસિબલ છે, એ લોકોનું માનવું છે. જેના લીધે કન્ટિન્યુઅસ એ લોકો ટ્રાય કરે છે કે માર્કેટ નીચે આવે, જેનાથી એલા લોકો US બોન્ડ બાય કરે. હવે એના ચક્કરની અંદર માર્કેટની અંદર જે વોલેટિલિટી છે એકદમ વધી ગઈ છે. સાથે સાથે US એક વસ્તુ એક બીજી પણ કરી રહી છે, એ લોકો બિટકોઇન પરચેસ કરી રહ્યા છે. એમનું માર્કેટ સાથે શું રિલેશન છે એ આપણે આગળની રીલમાં સમજીશું. તો એમના માટે તમે આઈઝ ઓફ ટ્રેડરનો ફોલો કરો.